પહેલો પ્રશ્ન, એવો કયો દેશ છે જ્યાં એક પણ ટ્રાફિક સિગ્નલ નથી? ઓપ્શન એ ભૂટાન, ઓપ્શન બી નોર્વે, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી ચીન? સાચો જવાબ છે ઓપ્શન એ ભૂટાન. બીજો પ્રશ્ન, એવો કયો જીવ છે જેને 5 આંખો હોય છે? ઓપ્શન એ માખી, ઓપ્શન બી મચ્છર, ઓપ્શન સી મધમાખી કે ઓપ્શન ડી પતંગિયું? સાચો જવાબ છે ઓપ્શન સી મધમાખી. ત્રીજો પ્રશ્ન, કયા દેશમાં બિલાડીની પૂજા કરવામાં આવે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી ઇજિપ્ત? સાચો જવાબ છે ઓપ્શન ડી ઇજિપ્ત. ચોથો પ્રશ્ન, કયા રાજ્યમાં લાલ રંગનો વરસાદ થયો હતો? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી તમિલનાડુ? સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ. પાંચમો પ્રશ્ન, કયા દેશમાં સૌથી વધુ સોનું છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી ભૂટાન? સાચો જવાબ છે ઓપ્શન સી ભારત. છઠ્ઠો પ્રશ્ન, કોણાર્ક સૂર્ય મંદિરના પૈડાનો ફોટો કઈ નોટ ઉપર છપાયેલો છે? ઓપ્શન એ 10 રૂપિયાની નોટ ઉપર, ઓપ્શન બી 20 રૂપિયાની નોટ ઉપર, ઓપ્શન સી 50 રૂપિયાની નોટ ઉપર કે ઓપ્શન ડી 100 રૂપિયાની નોટ ઉપર? સાચો જવાબ છે ઓપ્શન એ 10 રૂપિયાની નોટ ઉપર. સાતમો પ્રશ્ન, લીંબુ સાથે શું ન ખાવું જોઈએ? ઓપ્શન એ કેરી, ઓપ્શન બી બોર, ઓપ્શન સી બટાકા કે ઓપ્શન ડી પપૈયા? સાચો જવાબ છે ઓપ્શન ડી પપૈયા. આઠમો પ્રશ્ન, કયા દેશના લોકો માટીની રોટલી ખાય છે? ઓપ્શન એ હૈતી, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી યુગાન્ડા કે ઓપ્શન ડી કેનેડા? સાચો જવાબ છે ઓપ્શન એ હૈતી. નવમો પ્રશ્ન, લવિંગ ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કમળો, ઓપ્શન બી ડાયાબિટીસ, ઓપ્શન સી શરદી ઉધરસ કે ઓપ્શન ડી પેટની સમસ્યા? સાચો જવાબ છે ઓપ્શન બી ડાયાબિટીસ. દસમો પ્રશ્ન, કયા ઝાડને કાપવાથી લોહી નીકળે છે? ઓપ્શન એ લીમડો, ઓપ્શન બી પીપળો, ઓપ્શન સી આંબો કે ઓપ્શન ડી બ્લડવુડ ટ્રી? સાચો જવાબ છે ઓપ્શન ડી બ્લડવુડ ટ્રી. 11મો પ્રશ્ન, માખીના મોંમાં કેટલા દાંત હોય છે? ઓપ્શન એ 5 દાંત, ઓપ્શન બી 8 દાંત, ઓપ્શન સી 10 દાંત કે ઓપ્શન ડી 1 પણ નહીં?
સાચો જવાબ છે ઓપ્શન ડી, એક પણ નહીં. 12મો પ્રશ્ન. સવારે ખાલી પેટે તુલસીના પાન ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કેન્સર, ઓપ્શન બી શરદી ઉધરસ, ઓપ્શન સી પાચન તંત્ર કે ઓપ્શન ડી ગેસ. સાચો જવાબ છે ઓપ્શન બી શરદી ઉધરસ. 13મો પ્રશ્ન. વિશ્વમાં સૌથી ચોખ્ખું પાણી કયા દેશમાં છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી બ્રિટનમાં, ઓપ્શન સી ગ્રીનલેન્ડમાં કે ઓપ્શન ડી અમેરિકામાં. સાચો જવાબ છે ઓપ્શન સી ગ્રીનલેન્ડમાં. 14મો પ્રશ્ન. કયું પ્રાણી પાણીમાં જન્મે છે? ઓપ્શન એ દરિયાઈ ઘોડો, ઓપ્શન સી ગેંડો, ઓપ્શન સી હાથી કે ઓપ્શન ડી સિંહ. સાચો જવાબ છે ઓપ્શન એ દરિયાઈ ઘોડો. 15મો પ્રશ્ન. ખજૂર ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કબજિયાત, ઓપ્શન બી એસિડિટી, ઓપ્શન સી પાચન તંત્ર મજબૂત કે ઓપ્શન ડી ડાયાબિટીસ. સાચો જવાબ છે ઓપ્શન ડી ડાયાબિટીસ. 16મો પ્રશ્ન. ઝેરી કરોળિયા કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી જર્મની કે ઓપ્શન ડી આફ્રિકા. સાચો જવાબ છે ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા. 17મો પ્રશ્ન. ગાયનું જીવનકાળ કેટલા વર્ષનું હોય છે? ઓપ્શન એ 28 વર્ષ, ઓપ્શન બી 30 વર્ષ, ઓપ્શન સી 20 વર્ષ કે ઓપ્શન ડી 15 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન સી 20 વર્ષ. 18મો પ્રશ્ન. 4G 5Gમાં જીનો મતલબ શું થાય છે? ઓપ્શન એ જનરેશન, ઓપ્શન બી જીવ, ઓપ્શન સી જીમ કે ઓપ્શન ડી જીવન. સાચો જવાબ છે ઓપ્શન એ જનરેશન. 19મો પ્રશ્ન. કયા પાકને સફેદ સોનું કહેવાય છે? ઓપ્શન એ કપાસ, ઓપ્શન બી મૂળો, ઓપ્શન સી જુવાર કે ઓપ્શન ડી મકાઈ. સાચો જવાબ છે ઓપ્શન એ કપાસ. 20મો પ્રશ્ન. સિમ કાર્ડની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી કોરિયા કે ઓપ્શન ડી જાપાન. સાચો જવાબ છે ઓપ્શન બી જર્મની. 21મો પ્રશ્ન. ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 10 માર્ચ 1960માં, ઓપ્શન બી 1 ઓગસ્ટ 1960માં, ઓપ્શન સી 1 મે 1960માં કે ઓપ્શન ડી 25 નવેમ્બર 1960માં. સાચો જવાબ છે ઓપ્શન સી 1 મે 1960માં. 22મો પ્રશ્ન. ગાયના ઉપરના જડબામાં કેટલા દાંત હોય છે? ઓપ્શન એ 30 દાંત, ઓપ્શન બી 32 દાંત, ઓપ્શન સી 40 દાંત કે
કે ઓપ્શન ડી એક પણ નહીં? સાચો જવાબ છે ઓપ્શન ડી એક પણ નહીં. 23મો પ્રશ્ન. દુનિયામાં સૌથી પહેલા એસએમએસમાં શું લખીને મોકલવામાં આવ્યું હતું? ઓપ્શન એ ગુડ મોર્નિંગ, ઓપ્શન બી ગુડ નાઇટ, ઓપ્શન સી મેરી ક્રિસમસ કે ઓપ્શન ડી જય હિન્દ? સાચો જવાબ છે ઓપ્શન સી મેરી ક્રિસમસ. 24મો પ્રશ્ન. ભારતના કયા રાજ્યમાં રાવણની વિશાળ મૂર્તિ છે? ઓપ્શન એ હરિયાણા, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી મણિપુર? સાચો જવાબ છે ઓપ્શન એ હરિયાણા. 25મો પ્રશ્ન. કયા ફળના બીજ સાપના ઝેરને તરત ઉતારે છે? ઓપ્શન એ બોરના બીજ, ઓપ્શન બી આંબલીના બીજ, ઓપ્શન સી કેરીના બીજ કે ઓપ્શન ડી કોઈના નહીં? સાચો જવાબ છે ઓપ્શન ડી કોઈના નહીં. 26મો પ્રશ્ન. કયા દેશે સૌ પ્રથમ બલ્બ બનાવ્યો હતો? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ઇંગ્લેન્ડ કે ઓપ્શન ડી અમેરિકા? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.